સુરતમાં જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા મુદ્દે હવે નવો જ વળાંક આવ્યો છે। દીકરીની માતાના વકીલ કેતન રેશમાવાલાએ નિવેદન આપ્યું કે કોર્ટ દ્વારા કોઈ મનાઈ હુકમ આપવામાં આવ્યો જ નથી। અમને કોર્ટ તરફથી ફક્ત નોટિસ અપાઈ। અમે કોર્ટ સમક્ષ સોગંદનામા સાથે હાજર થયા। અમે જાતે કોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કર્યું। ફેબ્રુઆરીમાં આયોજિત દીક્ષાનો કાર્યક્રમ મોકૂફ છે। અમારા તરફથી કોઈ દીક્ષાનું આયોજન નથી। કોર્ટ દ્વારા અમારી એફિડેવિટ રેકોર્ડ પર લેવાઈ। કોર્ટ હવે 2 જાન્યુઆરીએ સુનાવણી કરશે। અમારી અરજી સંદર્ભે કોર્ટ તરફથી કોઈ હુકમ નથી। સમાચાર પ્રસિદ્ધિ કરી માતાને બદનામ કરવાનો પ્રયાસ થયો છે। અરજદાર તરફથી ભ્રામક વાતો ફેલાવવામાં આવી। જરૂર પડશે તો નામદાર કોર્ટનું એ બાબતે ધ્યાન પણ દોરીશું। જૈન પરિવારની 7 વર્ષની દીકરીના દીક્ષાને લઈને નવો વળાંક સામે આવ્યો છે, જેમાં માતા દ્વારા જ કોર્ટની અંદર એફિડેવિટ કરવામાં આવી હતી કે હાલ પૂરતી જે દીકરીની દીક્ષા નહીં લેવામાં આવે। જોકે હાલ માતાના જે વકીલ છે તે પણ આપણી જોડે ઉપસ્થિત છે। સીધી વાત કરીશું તેમના જોડે। કેતનભાઈ, ગઈકાલે તો વાત કંઈક ઓર હતી ને આજે કંઈક અલગ, શું છે મામલો? ગઈકાલે જે મીડિયા સમક્ષ બ્રીફિંગ કરવામાં આવ્યું તે નામદાર કોર્ટે દીક્ષા ઉપર સ્ટેનો હુકમ કરેલો છે, મનાઈ ફરમાવી છે। સામાવાલા તરીકે બેનને એફિડેવિટ દાખલ કરવા માટે નામદાર કોર્ટે દબાણ કર્યું। એ રીતના જે સમાચારો પ્રસિદ્ધ થયા એ બિલકુલ રહેતરથી વિરુદ્ધ। નામદાર કોર્ટ દ્વારા કોઈ મનાઈ આપવામાં આવ્યો નથી। સાચી હકીકતમાં અમને નોટિસની બજવણી થઈ। અમે નામદાર કોર્ટ રૂબરૂ સોગંદનામા સાથે હાજર થયા। અમે નામદાર કોર્ટને સોગંદ ઉપર એવી હકીકત જાહેર કરી કે દીક્ષાનો જે કાર્યક્રમ ફેબ્રુઆરી મહિનામાં આયોજિત હતો એ અમે મોકૂફ કરી દીધો છે। અમે કોઈ દીક્ષાનું આયોજન કરનાર નથી। નામદાર કોર્ટે અમારી એફિડેવિટ રેકોર્ડ ઉપર લીધી અને સિમ્પલ મેટર સુનાવણી માટે એડજોર્ન કરી દીધી 2/1/2026ના રોજ। એમની અરજી હેઠળ અથવા તો અમારી એફિડેવિટની નીચે નામદાર કોર્ટ તરફથી કોઈ હુકમ થયો નથી। જે ભ્રામક સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા એ સમાજને, જૈન સમાજને અને માતાને બદનામ કરવા, માતા ઉપર એક ખોટી રીતનું દબાણ ઊભું કરવા માટે આ રીતને ખોટા સમાચારો નામદાર કોર્ટને તોડ કરીને કરવામાં આવ્યા। તે નામદાર કોર્ટ તરફથી મનાઈ હુકમ ફરવામાં આવ્યો, પણ એવો કોઈ હુકમ ફરવામાં આવેલ નથી। ભ્રામક વાત કોણે ફેલાવી? જ્યાં સુધી મને મીડિયાનો સવાલ છે, અરજદાર તરફે આવી વાતો ફેલાવવામાં આવી। અરજદારનો મીડિયામાં ઇન્ટરવ્યૂ હતો અને મીડિયામાં, દરેક મીડિયામાં કાલે બપોરથી એવા સમાચારો હતા। ઇવન આજે પ્રિન્ટ મીડિયામાં પણ ઘણા એવા સમાચારો છે। 6 મહિના પહેલાં એક હુકમ થયેલો, ગઈકાલે બીજો હુકમ થયો। તો આ રીતના નામદાર કોર્ટને તોડ કરીને હુકમ કરવામાં આવ્યા છે। હુકમનો બાબતે ખોટો ભ્રામક સમાચારો પ્રસિદ્ધ થયા છે। જરૂર પડશે અમે એ બાબતે પણ નામદાર કોર્ટનું ધ્યાન દોરીને કન્ટેમ્પ અથવા તો બીજી જે પણ કાર્યવાહી થતી હોય એ પણ કરીશું। પણ મુખ્ય મુદ્દો એ છે કે અત્યારના માતા પિતાના લગ્નોત્તર બાબતનો ડિસ્પ્યુટ છે, બાળકના કબજા બાબતનો। તો મુખ્ય મુદ્દો નિર્ણિત થવો જોઈએ કે મા બાપ સાથે રહી તો બાળકને પણ એનું ભવિષ્ય ઉજ્જવળ થાય। એ મુદ્દો સાઇડ ટ્રેક કરીને કોઈ ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે નામદાર કોર્ટને તોડ કરીને જે સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા એ ખોટી રીતના સમાચારો પ્રસિદ્ધ થયા છે। નામદાર કોર્ટનો કોઈ મનાઈ હુકમ આ દીક્ષાના કેસ રિલેટેડ આજ દિન સુધી થયો નથી। દીકરીની જે માતા છે તે પણ હાલ ઉપસ્થિત છે, તેઓ જોડે પણ વાત કરીશું। બેન, જણાવજો કઈ રીતે હવે આપ ઈચ્છી રહ્યા છો, કારણ કે મામલો હજી કોર્ટમાં છે? મારી ઈચ્છા એટલી જ છે કે પિતાની સહમતિ હશે તો જ મારે દીક્ષા કરવાની થાય છે, ને તો આ બધું પ્રોગ્રામ મોકૂફ જ રાખેલું છે। પિતાની સહમતિ વગર કંઈ કરવાનું થતું નથી। પિતા દ્વારા જે પ્રમાણે ગઈકાલે વાતો કરવામાં આવી કે કોર્ટે મનાઈ હુકમ કર્યો છે, તો આ વાતમાં કેટલું તથ્ય હતું? જે તે સમયે પણ ગઈકાલના રોજ આખો દિવસ આ વાત ચાલી હતી? બધી વાત ખોટી છે કે સ્ટે આવી ગયો છે, આ આવી ગયું છે, બધું ખોટું જ એ લોકો કરે છે। બાકી અમે તો સામેથી એફિડેવિટ આપી છે કોર્ટને સામે ચાલીને કે પિતાની સહમતિ વગર મારે કંઈ કરવાનું થતું નથી। બધું જ મોકૂફ રાખ્યું છે, દીક્ષાનો પ્રોગ્રામ જ મોકૂફ રાખ્યો છે। શા માટે દીકરીના પિતાએ આ પ્રમાણે વાત કરી? એ તો મને કંઈ જ ખબર નથી કે એમ આવું કર્યું છે।
બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે કોર્ટ કરવાનો પણ છે તે અહીં પ્રયત્ન કરવામાં આવ્યો છે. સૌથી મહત્વની બાબત છે કે કોર્ટ તરફથી કોઈ પણ રોક છે તે લગાડવામાં આવી નથી. આ બાબતને લઈને 2 જાન્યુઆરીના રોજ સુનાવણી પણ હાથ ધરવામાં આવનાર છે. જો કે હાલ જે પ્રમાણે જે દીકરીની માતાના વકીલ દ્વારા જે વાત કરવામાં આવી છે તેને લઈને આગામી દિવસોમાં જરૂર પડે તો અરજદાર સામે પણ કાર્યવાહી કરવા માટેની જે તૈયારી છે. પરંતુ હાલ તો આ મામલાને લઈને હવે 2 તારીખના રોજ જ્યારે સુનાવણી છે, જોવાનું એ રહે છે કે સુનાવણીમાં કોર્ટ શું નિર્ણય લે છે. કેમેરામેન દેવક રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.